તરફ અમદાવાદમાં રખિયાલના સુખરામનગર સ્લમ ક્વાર્ટરમાં એક ઘટના ઘટી। ક્વાર્ટરની એક ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો। 4 થી 5 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। સુખરામનગર આવાસના મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં છે। ફાયર વિભાગે જર્જરિત મકાનોમાં રેસ્ક્યુ કર્યા છે। ફ્લેટમાંથી લોકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને તેના દ્રશ્યો પણ છે કે જ્યાં સીડી મૂકીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ક્વાર્ટરની એક ગેલેરી પડી ગઈ અને જેને કારણે 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા। રખિયાલનગરમાં જે સુખરામનગર આવાસ યોજના છે કે એમને જે ગેલેરી છે તે ધરાશાયી થઈ છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો। તમામ લોકોનું છે અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે એક મહિલા છે તે ઇન્જર્ડ થઈ હતી તેને સારવાર માટે મોકલી આપવામાં આવી છે। અમુક લોકો હતા, અન્ય લોકો તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ આ તમામ આવાસ યોજનાના તમામ જે મકાનો છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને રીડેવલપમેન્ટની સ્કીમ છે તેમાં પણ આ જે આવાસ યોજના છે તે ગયેલી છે, પરંતુ લોકો દ્વારા છે આ મકાન ખાલી નથી કરવામાં આવ્યા। સ્થાનિકો આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? ગેલેરી ધરાશાયી થઈ છે, શું ઘટના બની હતી આખી? સાહેબ, આ સંત વિનોબાનગર અમરાઈવાડીમાં આવેલું સંત વિનોબાનગર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ છે। 1962નું બાંધકામ છે। અમે 3 વર્ષથી વિનંતીઓ લેખિત અને મૌખિક કરીએ છીએ। અમારી જોડે ઇન્વર્ડની બધી પહોંચો પણ છે। એક કરતાં વધારે વખત લેખિત અને મૌખિક, છેલ્લે તો અમે ડેપ્યુટી કમિશનર સાહેબને પણ મળ્યા છીએ। અમારી વિનંતી એક જ છે કે આ એકદમ અતિ પછાત વિસ્તાર છે। લોકોને બહાર નીકળવું છે, એવું નથી કે મરવાના વાંકે અમારે જીવવું છે। લોકોને બહાર નીકળવું છે, પણ ભાડાના પૈસા નથી। અમે એક જ વિનંતી કરીએ, અમને ભાડું આપો, ભાડું આપો, ભાડું આપો। અમે આજે અત્યારે હાલ અહીંયા પબ્લિક ખાલી કરવા તૈયાર છે। કોઈને મરવું નથી। રોજ બનાવ બને છે। છેલ્લા 12 મહિનાની અંદર લગભગ 7 બનાવ બન્યા છે આવા નાના મોટા। બિલકુલ, રીડેવલપમેન્ટની પણ વાત છે, શું કહેશો? રીડેવલપમેન્ટ તો સાહેબ મને લાગે છે સરકારની એક સ્કીમ છે। જે આ ક્વાર્ટર્સ બન્યા 3000 વારમાંથી 1500 વારમાં મકાનો બન્યા, 1500 વાર બિલ્ડર ખાઈ ગયા। એ જ રીતે આ લોકોને એવો દહેશત છે કે આ જે વચ્ચે જગ્યા રહે એવી કોઈ અમને સુવિધા આપશે નહીં અને માત્ર જેટલા અમારા મકાન એટલે આ લોકો ખાલી નહીં કરતા। બાકી આ લોકોને જવું તો હોય જ છે, કારણ કે આટલી જર્જરી હાલતમાં જીવને જોખમ આપ્યા કરતાં બીજે જવું સારું। પણ આ લોકોને એવું છે ક્યાંક ને ક્યાંક જે અમારી સુવિધા છે એનીથી અમને વંચિત કરીને અમને કંઈ ખૂણામાં કે કોઈ ખાબોચામાં આપી દે છે, એના હિસાબે આ લોકો નથી નીકળતા। બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો છે તેને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। જે રીતે સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન અનેક વખત રજૂઆત કરી છે, ભાડાના પૈસાની વાત કરી છે, અન્ય સુવિધાઓની વાત કરી છે, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે બની છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજુબાજુ તમામ જે આપ દ્રશ્યો જુઓ કે દરેક બાજુ છે, દરેક બાજુ આ જ પ્રમાણે સ્થિતિ છે। કેટલું જર્જરિત હાલતમાં તમામ જે ફ્લેટ્સ છે આવાસ યોજનાના તે આવેલા છે। બહાર બોર્ડ લગાવેલું છે રીડેવલપમેન્ટની સ્કીમ, પરંતુ અંદર દ્રશ્યો કંઈક અલગ જ છે। લોકો છે, સ્થાનિકો છે, તે કોર્પોરેશન ઉપર પોતાના આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ અત્યારે જે ઘટના બની તે દુઃખદ છે। મહત્વનું છે કે ભવિષ્યમાં કોઈ આ પ્રમાણેની દુઃખદ ઘટના ન બને તેને લઈને પણ કોર્પોરેશને પણ સાવચેત રહેવાની એટલી જ જરૂર છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો સદનસીબે જાનહાનિ થઈ નથી, પરંતુ 4-5 લોકો ઈજાગ્રસ્તો થયા છે અને આ સ્થિતિમાં અત્યારે ઘર જોવા મળી રહ્યા છે જે ખરેખર જર્જરિત છે, ચિંતાનો વિષય છે।